હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોવાનું છે ધોરણ 10 નું ગણિત, ચેપ્ટર નંબર 3, દ્વિચલ સુરેખ સમીકરણ. તો આ ચેપ્ટરમાં આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં ઉકેલ મેળવવાની રીતો આપણને આપી કેટલી છે? બે. એક છે આલેખની રીત અને બીજું છે બેઝિકની રીત. આલેખની રીતમાંથી આપણને આલેખ પૂછે ને એના પરથી આપણને યુગ્મ બિંદુઓ પૂછે છે, બરાબર? એક્સ અક્ષ પરના બિંદુઓ હોય, વાય પરના હોય, એ આપણને પૂછે. આપણે બેઝિક રીતો જોવાના છે. તો બેઝિક રીતમાં પણ આપણી પર બે રીતો છે, એક આદેશની રીત અને બીજું છે લોપની રીત. તો આપણે શરૂઆત કરવાના છે. સૌપ્રથમ સ્વાધ્યાય 3.2 માં જે આપણને આદેશની રીત આપી છે તેનાથી. આદેશની રીત માટે તમે સ્વાધ્યાય 3.2 જોઈ શકો છો, બરાબર? ચેપ્ટર 3 સ્વાધ્યાય 3.2 માં ટોટલ આપણને 3 પ્રશ્નો આપેલા છે. જે પ્રશ્ન નંબર 1 માં ટોટલ 6 પ્રશ્નો છે, 2 માં એક જ માહિતી આપી છે. પ્રશ્ન નંબર 3 માં આપણને 6 દાખલાઓ પૂછેલા છે. તો સૌપ્રથમ આપણે આદેશની રીત કેવી રીતના ગણવી આપણે શીખીએ, બરાબર છે? શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 1 છે ને આપણે 6 ટૂંકા પ્રશ્નો છે આપણે સૌપ્રથમ જોવાના છે. તો જે પહેલો દાખલો છે x + y = 14. આપણું આ પહેલું સમીકરણ કહેવાય. x - y = 4. આ આપણું બીજું સમીકરણ કહેવાય. આપણે એને યાદ રાખવાનું છે. x + y એ આપણું પહેલું સમીકરણ છે. x - y = 4 એ આપણું બીજું સમીકરણ છે. તો ક્યાંથી શરૂઆત કરવાની? આપણે કઈ રીતે શીખવાના છે? આદેશની રીત. કઈ રીત છે? આદેશ. તો આદેશની રીતમાં આપણે ચર્ચા કરીએ તો આપણા વ્યવહારિક જીવનમાં આપણે આદેશની વાત કરતા, બરાબર ને? આદેશ એટલે ખબર છે દરેકને? કોઈને આપણે બે દોસ્તાર બેઠા નીકળી પછી તું ઘરે જા ધીમે ધીમે, અથવા 50 વ્યક્તિની વચ્ચે આપણે કોઈ વ્યક્તિને મોકલી આપે, ચાલ ભાઈ તું ઘરે જા ધીમે ધીમે, બરાબર છે? આ આદેશ કહેવાય. એમ તો ઘણા બધા એક્ઝામ્પલ છે, બરાબર? આપણી પર જે સમીકરણ છે દ્વિચલ, દ્વિચલનો અર્થ તમને ખબર ન હોય તો આપણે ચર્ચા કરી હતી કે દ્વિચલ એટલે બે ચલ. ચલમાં x હોઈ શકે, y z હોઈ શકે, બરાબર? કોઈ પણ ચલ હોઈ શકે. કેટલા ચલ છે? બે, x અને y. એ દ્વિચલ કહેવાય. તો x અને y માં x અને y ની કિંમત શોધવાની છે. x + y = 14 આપેલા છે, જેને આપણે સમીકરણ નંબર 1 કહેવાના છે. x - y = 4, જેને આપણે સમીકરણ નંબર 2 કહેવાના છે. હવે આ બંને સમીકરણમાં આપણે આદેશ આપવાનો છે. તો આપણે કોઈ પણ સમીકરણમાં આદેશ આપી શકીએ, બરાબર છે? તો સૌપ્રથમ આપણે સમીકરણ નંબર 2 માં આદેશ આપશું. તો આપણે વાક્ય લખવાનું રહેશે. સમીકરણ 2 માં x નો આદેશ લેતા. કોનો આદેશ લેતા? x નો આદેશ લેતા. તો આપણું જે સમીકરણ છે બીજું, x - y = 4. એમાં x આદેશ આપે. શું આપે? x આદેશ. x ની સાથે જે પણ તેના ઘરે મોકલી આપે ધીમે ધીમે ચાલવાનું, બરાબર? x = 4 ત્યાંનો ત્યાં જ, માઇનસ y છે, બાજુ પલટ કરો એટલે કે બરાબરની પેલી બાજુ પર જવાનું છે, તે થવાનું છે પ્લસ y. શું થવાનું છે? પ્લસ y. તો તમારી x ની કિંમત બને, શું બને? 4 + y, જેને આપણે સમીકરણ નંબર 1 માં કિંમત મૂકવાની. વિધાન લખવાનું કે સમીકરણ 1 માં x = 4 + y લેતા. તો આપણું સમીકરણ જે છે x + y = 14 છે. જેમાં આપણે જ્યાં x દેખાય ત્યાં આપણે શું લખવાનું? 4 + y. શું લખવાનું? x દેખાય ત્યાં 4 + y લખવાનું છે. તો x ની કિંમત જે છે એની જગ્યાએ આપણે શું લખવાનું છે? 4 + y. તો લખી દઈએ આપણે x જગ્યાએ 4 + y. આ જે વચ્ચે વત્તા છે એ વત્તા લખવાનું જ, y પણ લખવાનું બેઠું જ, અને 14 પેલી બાજુ છે, બરાબર? તડી પાડ છે. ત્યાર પછી
આ બંને ચલો y તો થવાના કેટલા છે 2y અને આ +4 છે બાજુ પલટાવતા -4 ટૂંકમાં એટલે યાદ રાખવાનું કે ચલ વાળા એક બાજુ બાકીના બીજી બાજુ તો આ 1 અને 1 2y આ બાજુ થવાના 4 પેલી બાજુ જશે બરાબર ને એટલે પ્લસ નો થવાનું માઇનસ તો 2y બરાબર 14 - 4 10 થશે તો 2 ગુણાકારમાં છે બાજુ પલટાવો ભાગાકારમાં તો y નો જવાબ કેટલા આવે 5 આવવાનો છે કેટલા આવશે 5 સમીકરણ નંબર 2 માં આદેશ લીધો છે આપણે બરાબર શું રીતના શરૂઆત કરી x - y બરાબર 4 જેમાં x નો આદેશ લીધો હતો તો y બાજુ પલટ કરતા માઇનસ ના થવાના પ્લસ નંબર 2 માં આદેશ લેવો તો તમારે કિંમત ક્યાં મૂકવાની સમીકરણ નંબર 1 માં બરાબર પોતાના ઘરમાં દાન અપાતું નથી દાન બીજાના ઘરમાં આપવાનું તેમ આદેશ આપે તો બીજા સમીકરણમાં કિંમત મૂકવાની તો સમીકરણ નંબર જે એક હતું એમાં આપણે કિંમત લખી x + y બરાબર 14 એમાં x બરાબર 4 + y લઈને આપણે y ની કિંમત શોધી ત્યારબાદ તો આપણી પર જે x બરાબર 4 + y છે એમાં આપણે y ની કિંમત મૂકી દઈએ y ની કિંમત કેટલી આવી છે 5 તો 4 + 5 તો આપણો x નો જવાબ કેટલા આવવાનો છે 9 આવવાનો છે બરાબર છે ત્યારબાદ તમારે દાખલાના અંતે ઉકેલ કૌંસમાં x અલ્પવિરામ y બરાબર કે તમારે x નો આન્સર 9 જે આવ્યો તે લખવાનો અને y નો જવાબ 5 અહીંયા તમારો જવાબ પૂરો થાય બરાબર આ રીતના તમારે આદેશ ગણવાનો છે આ આદેશની રીત છે સૌથી સરળ અને સૌથી સરળ દાખલા આ છે ઓકે તો x + y બરાબર કેટલા આપેલા છે 14 આપેલા છે x - y બરાબર કેટલા 4 તો તમારે જવાબ સાચો પર ટેલી કરીને પૂછવા નહીં જવાનું જોઈ શકો છો x નો જવાબ 9 અને y નો જવાબ 5 તો વત્તા કરો કેટલા થવાના છે 14 અને x નો જવાબ 9 y નો જવાબ 5 તો 4 આવે ને તો તમે જે ઉકેલ લાવેલા છે સાચો કે ખોટો તમે જાતે જ અનુમાન કરી શકો બરાબર આને કહેવાય તાળો શું કહેવાય એને તાળો આ રીતે તમારે દાખલો ગણવાનો છે આગળ દાખલો જોઈએ તો આપણને પહેલું જે સમીકરણ આપેલું છે એ s - t s - t બરાબર 3 આપેલું છે આપણે લખીએ પહેલા તો સમીકરણ છે એ પતે s - t બરાબર 3 s થોડો શણગારી દઈએ ઓકે બીજો આ જે આપણું સમીકરણ નંબર 1 છે બીજું સમીકરણ છે s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6 આપેલા છે તો સમીકરણ નંબર 1 તો પૂરેપૂરો સાદો અને સિમ્પલ પૂર્ણ સંખ્યામાં છે પણ આ અપૂર્ણાંકમાં છે ને પોઈન્ટમાં નથી શામાં છે અપૂર્ણાંકમાં તો આપણે લસાવાનો ધંધો કરવાનો શું કરવાનો લસાવો તો 3 2 અને 1 નો લસાઅ નીકળે કેટલો તો 3 દુ 6 થાય ને 6 કેટલા થાય 3 દુ 6 અહીંયા પણ 3 દુ 6 અને અહીંયા 6 1 6 આપણો લસાવો નીકળવાનો છે ઓકે તો 6 લસાવો નીકળે શું નીકળે 6 લસાવો તો અહીંયા 3 ની નીચે આપણે લખવાના કેટલા 2 તો 3 દુ 6 થઈ જાય અહીંયા પણ 3 દુ 6 અને અહીંયા 6 1 6 તો આપણા બધાના છેદમાં 3 દુ 6 3 દુ 42 6 અને 1 × 6 એટલે 6 થાય આ બધા ચકડામાં જે લખાય બધાનો ગુણાકાર આપણે ઉપર સાથે કરવાનો તો આપણું જે સમીકરણ છે એ થવાનું છે 2s + 3t બરાબર 6 છંગ 36 થવાના આ આપણું સમીકરણ નંબર 2 અહીંયા તૈયાર થઈ ગયું શું થઈ ગયું સમીકરણ નંબર 2 અહીંયા તૈયાર થઈ ગયું તો આપણો સમીકરણ આ રીતના તૈયાર કરવાનું છે બરાબર અપૂર્ણાંકમાં હોય તો આપણે એને પૂર્ણ સંખ્યામાં ફેરવવાનું હવે સમીકરણ 1 અને 2 માં કોનો આદેશ લઈ શકાય તો આપણું જે પહેલું સમીકરણ છે એમાં s - t માં કોઈ સંખ્યા આપી નથી જ્યારે આમાં આપણને સંખ્યા આપી છે બરાબર મારી ભાષામાં આ જે પહેલું સમીકરણ છે એને કુવારો કહેવાય અને આને શું કહેવાય પણિત કે જેમાં સંખ્યા અને ચલ બંને આપેલા છે બરાબર કુવારા માણસો તો જ્યાં ફરવા તો ફરવા જઈ શકે ને પણ પરિણિત વ્યક્તિઓ તો ઘરે પૂછવું પડે બરાબર કે ભાઈ હું જાઉં કે નહીં જાઉં એટલે આમાં આદેશ લેવો થોડો અઘરો પડે એટલે આપણે
જે કુંવારા વ્યક્તિ છે એમાં આપણે આદેશ લેવાનો છે. તો આપણે આન્સર લખીએ, એમાં લખીએ સમીકરણ 1 માં કોનો આદેશ લઈએ? એસ નો. એસ નો આદેશ લેતા સમીકરણ નંબર 1 માં આપણે એસ નો આદેશ લેવાનો છે. તો આપણું જે પહેલું સમીકરણ છે એસ ઓછા ટી બરાબર 3 છે. એસ નો આદેશ લઈએ તો +3 થઈ જવાના છે પેલી બાજુ પર. ઓછા ટી છે, બાજુ પલટાવો તો +3 ટી થવાના છે. આ આપણે એસ ની કિંમત થઈ ગઈ. ત્યારબાદ સમીકરણ નંબર 1 માં આદેશ લે તો કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ નંબર 2 માં. તો લખીએ સમીકરણ 2 માં એસ બરાબર 3 + ટી લેતા. તો આપણું બીજું સમીકરણ છે 2s + 3t બરાબર 36. જ્યાં s દેખાય ત્યાં આપણે 3 + ટી લખવાના છે. તો 2s માં બેઠા લખવાનું છે. s ની કિંમત લખવાની 3 + ટી કૌંસ પૂરો +3t બરાબર 36. આ રીતના કિંમત મૂકવાની છે. જે 2 છે એ તમારે બેઠા લખવાના. s ની જગ્યાએ તમે જે કિંમત લેવા 3 + ટી તે લખી દો. ત્યારબાદ વત્તા છે તો વત્તા લખો. ત્યાર પછી +3t બેઠું લખવાનું બરાબર 36. હવે 2 અને s વચ્ચેનો સંબંધ ગુણાકારનો દરેકને ખ્યાલ છે જ. તો 2 નો ગુણાકાર તમારે સૌપ્રથમ 3 સાથે, 3 દુ 6. 2 નો ગુણાકાર તમારે કરવાનો ત્યારબાદ ટી સાથે, તો 2t થવાના +3t બરાબર 36. પછી આપણે શીખી ગયા કે ચલવાળા એક બાજુ બાકીના બીજી બાજુ. તો 2 ને 3 5t બરાબર 36 ઓછા 6 વત્તા છે, બાજુ પલટાવો તો ઓછા 6. તો 5t બરાબર 36 ઓછા 6 કેટલા થવાના? 30. તો t બરાબર 30/5. તો તમારા આન્સર કેટલા આવે? 6 આવવાનો છે. ત્યારબાદ આપણે જે આદેશ લીધો હતો કે s બરાબર 3 + ટી, તો એમાં આપણે ટી ની કિંમત લખી દઈએ. કેટલી આવી? 6. તો આપણો s નો જવાબ 9 થવાનો. કેટલો થવાનો છે? 9 થવાનો છે. ઓકે, આ રીતના આપણો આન્સર આવવાનો છે. ફરી પાછું આપણે ચેક કરી જોવાનું કે s ઓછા ટી બરાબર 3 થવા જોઈએ. s નો જવાબ 9, ટી નો જવાબ 6. 3 આવી ગયા. તો આપણે જે ગણતરી કરી તે કેવી છે? એકદમ સાચી છે. બરાબર, તમારે ઉકેલ લખી દેવાનો. s નો જવાબ 9 અને ટી નો જવાબ 6. આ રીતના દાખલો તમારે ગણવાનો રહેશે. સમીકરણ નંબર 1 s ઓછા ટી બરાબર 3 હતું. અને સમીકરણ નંબર જે 2 છે એમાં અપૂર્ણાંક સંખ્યા છે તો આપણે એને પહેલા લસાઅ લઈને પૂર્ણ સંખ્યામાં ફેરફાર કરેલો છે ને? આપણે સમીકરણ બનાવેલ લસાઅ 6 નીકળ્યો હતો. અને વાત કરી કે ભાઈ આ કુવારું સમીકરણ કહેવાય, એના પરિણીત કે અપરિણીતમાં માથાકૂટ કરવા જવું નહીં. બરાબર, કુવારા સમીકરણમાં તમારે શરૂઆત કરવાની. s ઓછા ટી બરાબર 3 છે. તેમાં આપણે s નો આદેશ લીધો છે. બરાબર, એટલે માઇનસ ટી ની જે કિંમત છે એ બાજુ પલટાતો +t થવાના છે. અને પછી સમીકરણ 1 માં આદેશ લેવ તો સમીકરણ નંબર 2 માં s ની કિંમત મૂકવાની. તો કિંમત મૂકતા આપણી પર ટી નો જવાબ 6 આવે. અને ત્યારબાદ આપણે જે આદેશ લીધો છે એમાં કિંમત મૂકો. s બરાબર 3 + ટી, ટી ની કિંમત 6. s નો જવાબ કેટલા આવે છે? 9 આવે છે. આગળ જોઈએ. x + y બરાબર 5, 2x - 3y બરાબર 4. આપણે આદેશ રીતે દાખલા ગણવાના છે. સમીકરણ 1 અને 2 માં તમે જોઈ શકો આપણું આ પહેલું સમીકરણ જે છે x + y બરાબર 5 પહેલું સમીકરણ, 2x - 3y બરાબર 4 સમીકરણ નંબર 2 છે. તો સમીકરણ નંબર 1 માં આદેશ લેવાશે ને? કે સમીકરણ 1 કુવારું છે. સમીકરણ 1 માં x નો આદેશ લેતા તો આપણું જે પહેલું સમીકરણ છે x + y બરાબર 5. x નો આદેશ લઈએ તો વત્તા જે y છે
એની બાજુ પલટ થાય તે થવાના છે માઇનસ. x નો જવાબ 5 ઓછા y થવાનો છે. બરાબર. સમીકરણ 1 માં આદેશ લેવો તો સમીકરણ નંબર 2 માં x બરાબર 5 ઓછા y લેતા. બરાબર. સમીકરણ નંબર 2 માં આપણે x ની કિંમત મૂકવાના છે. તો સમીકરણ 2 આપણી પર છે 2x ઓછા 3y બરાબર 4. જેમાં 2 બેઠા લખવાની. x ની કિંમત આપણી પર જે આવી છે 5 ઓછા y તે લખવાની 5 ઓછા y ઓછા 3y બરાબર 4. 2 નો ગુણાકાર બંને સાથે કરીને આપણને ખ્યાલ છે તો 2 પચામ 10, 2 ગુણ્યા 5 અને ઓછા વત્તા ઓછા એટલે 2y ઓછા 3y બરાબર 4. y વાળા એક બાજુ તો ઓછા 2 ને ઓછા 3 ઓછા 5y બરાબર 4 વત્તા 10 બાજુ પલટાવે ઓછા 10 થવાના છે. તો -5y બરાબર 4 ઓછા 10 કરો -6. બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ તો ગુણાકારનો સંબંધ ધરાવે. બાજુ પલટાવ ભાગાકારમાં દરેકને ખ્યાલ છે ને આ તો y નો જવાબ કેટલો આવે 6/5. ત્યારબાદ તમારી પર જે તમે આદેશ લીધો છે એમાં તમારે y ની કિંમત લખી દેવાની. x બરાબર 5 ઓછા y તો 5 y નો જવાબ 6/5 કેટલા આવેલો છે 5. અહીંયા તમારે લસાઅ લેવો પડે, ક્રોસ ગુણાકાર કરી દેવાનું. 5 ગુણ્યા 5 તો 5 પચામ 25, 1 ગુણ્યા 6, 6 એકુ 6 છેદમાં બંનેનો ગુણાકાર, એકનો ગુણાકાર ને 5 નો 5 એકુ 5. તો 25 ઓછા 6 તો 19/5 તમારે x નો જવાબ આવવાનો છે. તો આપણો ઉકેલ x નો જવાબ 19/5 અને y નો જવાબ 6/5 થવાનો છે. આ રીતના ગણતરી કરવાની છે. એટલે કે પ્લસમાં હોય બાજુ પલટાવો તો માઇનસ ને તમારે શરૂઆત કરવાની છે અને ગુણાકાર બંને સાથે કરવાનો. 2 ગુણ્યા 5 એટલે થવાના કેટલા છે 10. 2 ગુણ્યા 5 એટલે 10 અને પછી 2 ગુણ્યા y તો 2y થવાના છે. 1 માઇનસ તો માઇનસ અને બંને બાજુથી માઇનસ માઇનસ કરી દેવાના કેન્સલ તો y નો જવાબ કેટલા આવે 6/5 આવવાનો છે. આ રીતના આપણો ઉકેલ મેળવવાનો છે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ તો દાખલો છે 3x ઓછા 4y બરાબર 10. પહેલું સમીકરણ છે. બીજું 2x ઓછા 2y બરાબર 2 આપેલું છે. તો આ દાખલામાં તમે જોશો કે બંનેમાં આપણા પરિણિત સમીકરણો છે બરાબર ને, કુવારું કોઈ નથી. આદેશ લેવામાં થોડું અઘરું પડે ને. આદેશ લઈએ તમે કે તેમાં લઈએ તો સમીકરણ 2 માં જો માઇનસ વાળું છે તો આપણે વિધાન લખીએ કે સમીકરણ નંબર 2 માં x નો આદેશ લેતા. સમીકરણ 2 માં x નો આદેશ લેતા. તો સમીકરણ 2 છે આપણી પર 2x ઓછા 2y બરાબર 2 આપેલા છે ને. 2x ઓછા 2y બરાબર 2 આપેલા છે. તો આપણે x નો આદેશ લઈએ તો 2x બરાબર 2 ત્યાંના ત્યાં જ માઇનસ 2y ને બાજુ પલટ કરો તો પ્લસ 2y થવાના છે. મારે તે x નો આદેશ લેવો છે તો સાથે 2 પણ છે એને પણ આપણે કાઢી મૂકવાના બરાબર. ભાઈ ધીમે ધીમે ચાલવા માંડ પેલી બાજુ બરાબર. તો એ આખાના છેદમાં 2 આવવાના છે. આવવાના છે આખાના છેદમાં 2. તો x બરાબર અહીંયા પણ 2 છે ને અહીંયા પણ છેદમાં 2 છે તો 2 ભાગ્યા 2 એટલે કેટલા થવાના 1. 2 ભાગ્યા 2 એટલે 1y. તો તમારું સમીકરણ જે થવાનું છે એમાં x નો આદેશ 1 વત્તા y થવાનો છે. આ તમારા આદેશ થઈ ગયો. હવે તમને આમાં જો મુશ્કેલી હોય શામાં, આમાં તમને પ્રશ્ન થતો હોય કે આ 2 વત્તા 2y આખાના છેદમાં 2 કેવી રીતના 1 વત્તા y આવે. તો ઘરમાં 2 દીકરા હોય 2 વત્તા 2y છેદમાં 2 બરાબર. આ આપણી પર આપેલું છે. હવે એમાં છૂટા છેડા આપવાના
બરાબર. એક ઘરમાં એક બાપના બે દીકરા સમાઈ શકે, પણ બે દીકરાના ઘરમાં એક બાપ સમાઈ ન શકે, એટલે આપણે છૂટું કર્યું 2 ના છેદમાં 2 અલગ અને 2y છેદમાં 2. તો તમે ભાગ ચલાવી શકો. 2 ભાગ્યા 2 1 થવાનો, અહીંયા 2 ભાગ્યા 2 એટલે 1, અને આ y સાથે રહેવાનો છે તો 1 વત્તા y આવવાનું છે. આ રીતના આપણે એને છૂટું કરેલું છે. ઓકે, તો x ની કિંમત થવાની છે 1 વત્તા y. આ રીતના તમારે લખવાનું છે. હવે સમીકરણ 2 માં આદેશ લીધો છે, તો કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ નંબર 1 માં. તો સમીકરણ 1 માં x બરાબર 1 વત્તા y લેતા, તો આપણું જે સમીકરણ છે એ છે 3x વત્તા 4y બરાબર 10, જેમાં x ની કિંમત લખવાની છે આપણે 1 વત્તા y બરાબર આ વત્તા 4y બરાબર 10. x ની કિંમત લખવાની છે 1 વત્તા y, પછી દરેકને ખ્યાલ છે ગુણાકાર કરવાનો કૌંસ સાથે, 3 ગુણ્યા 1 એટલે 3, 3 ગુણ્યા y એટલે 3y વત્તા 4y બરાબર 10. y વાળા એક બાજુ બાકીને બીજી બાજુ, તો 3 ને 4 થવાના 7y વત્તા 3 જે છે ને બાજુ પલટ કરો તો -3, તો 7y બરાબર 7 થવાના. તો y બરાબર 7, ગુણાકારનો સંબંધ કહેવાય, બાજુ પલટા ભાગાકાર, તો y નો જવાબ 1 થવાનો છે. કેટલો થવાનો છે? 1. પછી તો દરેકને ખ્યાલ છે કે જે આદેશ લીધો છે તેમાં y ની કિંમત લખી દેવાની. તો 1 વત્તા y નો જવાબ પણ કેટલા આવેલો છે? x નો જવાબ 1 વત્તા 1 કેટલો થશે? 2 થવાનો છે. ઓકે, પછી કોઈને પૂછવા નહીં જવાનું. જો આપણે જોઈ શકો પહેલું જે સમીકરણ છે આપણું, એમાં x ની કિંમત આપણે 2 લઈએ તો 3 દુ 6, અને y ની કિંમત 1, 4 1 4 10 થઈ ગયા ને, 6 ને 4 10, એટલે આપણે કોઈને પૂછવા જવાની કે હવે બાકીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. બરાબર, ચેનલ પર જોડાઈ રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, સબસ્ક્રાઇબ કર્યા બાદ લાઈક અને શેર કરવું ભૂલતા નહીં. ઓકે, ધન્યવાદ.